તો નમસ્કાર મિત્રો, જય ગિરનારી મિત્રો। તમે વિડીયોની ઉપર જુઓ, આ બાપુ મિત્રો હાલ્યા જાય છે અને સાથે મિત્રો સિંહના એટલા બધા ટોળા છે ને કે એની વાત પૂછોમાં। પણ આ બાપુ એકદમ હાવ ધીમે ને હાવ નિરાતે હાલ્યા જાય છે। બાપુને એક પણ કોઈ પણ જાતનો મિત્રો ડર નથી। વિડીયોમાં પણ જોતા જ એવું લાગે છે કે બાપુને કોઈ પણ જાનવરનો ડર નથી। એટલે કે બાપુનો આ ફેમિલી થઈ ગયું છે। બાપુ આ જંગલની અંદર રહે છે, તો જંગલની અંદર મિત્રો હજારો સિંહો હશે જંગલની અંદર, એની લિમિટ નહીં હોય અને ઘણા બધા બીજા પણ પ્રાણી હશે। તો મિત્રો બાપુને પ્રાણી સાથે પ્રેમ થઈ ગયો અને પ્રાણીને બાપુ સાથે પ્રેમ થઈ ગયો। એટલે કે બધા એક સાથે હળી મળીને રહેવા લાગ્યા છે। બધા પ્રાણીને સિંહને પણ ખબર પડી ગઈ કે આ બાપુ એટલે કે આ માણસ છે એ આપણને હેરાન કરતો નથી, એની રીતે હાલ્યો રહે છે ને હાલ્યો આવે છે। તો એવી રીતના આ બાપુ હાલ્યા રહે છે। અને ત્યારબાદ એક બીજો પણ વિડીયો તમને બતાવું છું। એ વિડીયોની અંદર બાપુ હુતા છે, પાણો હોય, પાણાની પાસે ટેકો રાખીને હુતા છે અને ત્યાં વાંદરો આવી અને એની પાસે જે ઓલું બીજું એનું ઓઢવાનું હતું કપડું, મને પહેલાં એવું લાગ્યું કે કપડું એ વાંદરો લઈને ભાગી જશે, પણ મિત્રો ખરેખર ઘટના કંઈક બની એવી જ કે બાપુ હુતા હતા ને એની માથે વાંદરો એ કપડું ઢાંકી અને પાસે દૂર બેસી ગયો। એટલે કે બાપુની રક્ષા કરવા તે વાંદરો બેસી ગયો। ખરેખર મિત્રો આવું તો મિત્રો વાંદરાને કેમ સૂજે? ખરેખર આ ભગવાનનો પણ પરસો કહેવાય કે એના ભક્ત માથે આટલી કસોટી હોય અથવા એના એમના સૂતા હોય ભક્ત એના, એ બાપુ સૂતા તો ભગવાને પણ એને મોકલો આપણે એમ કહી શકાય। કારણ કે વાંદરાને એવી ખબર ન પડે, જે કાંઈ વસ્તુઓ લઈને દોડવા મળે ને આ ભાંગી તોડી નાખે ને એના નખરા કરવા મળે છે। તો બાપુ સાથે આવું સરસ મજાનું વર્તન કર્યું વાંદરાએ, તો ખરેખર મને પણ સારું લાગ્યું। તમને મિત્રો કેવું લાગે કમેન્ટ બોક્સની અંદર બતાવજો। અને ખરેખર આ વિડીયો મિત્રો ગિરનારનો છે એમ કોઈક લોકો કહે છે, પણ મિત્રો મને પાકી ખબર નથી કે આ વિડીયો ક્યાંનો છે। કદાચ ગિરનાર બહારનો કોઈ પણ બહારના જંગલ વિસ્તારનો વિડીયો છે અને બાપુ જે છે આ રિયલ વિડીયો છે, આ કોઈ એઆઈ વિડીયો નથી। અને વિડીયો જો સારો લાગે તો લાઈક કરજો, ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દીજો અને કમેન્ટ બોક્સની અંદર જય ગિરનારી લખી દેજો।